તો ગાંધીનગરના દહેગામના પશુપાલકો છેલ્લા કેટલાય દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। છેલ્લા એક અઠવાડિયામાં પશુપાલકો ક્યાંય દૂધ નથી ભરી રહ્યા, ત્યાં સુધી કે આજે તો સમગ્ર દહેગામમાં દરેક દુકાનમાં પશુપાલકોના સમર્થનમાં ખંભાથી તાળા લગાવી દેવાયા। જુઓ પશુપાલકો શા માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને શું છે તેમની માંગણી। दूध ढोळ्યું, પૂતળાઓ સળગાવ્યા, રસ્તા પર ઉતર્યા, ગાંધીનગર તરફ કૂચ પણ કરી અને હવે આખા તાલુકાની દુકાનોમાં લાગ્યા ખંભાતી તાળા। દ્રશ્યો ગાંધીનગર જિલ્લાના દહેગામના છે। વિવાદ દૂધનો છે, પ્રશ્ન પશુપાલકોનો છે, પરંતુ મુદ્દો એટલો ગંભીર અને જટિલ બની ગયો છે કે પશુપાલકોની સાથે ખભે ખભો મિલાવવા વેપારીઓ પણ કૂદી ગયા છે। દહેગામ જાણે સજ્જડ બંધ હોય તે પ્રકારે લાગી રહ્યું છે। હવે ક્યારે ઉપાય આવશે અને ક્યારે ઉકેલ મળશે તે જોવાનું છે, પરંતુ દહેગામના તમામ લોકો જે છે તે બંધ પાડી અને પશુપાલકના સમર્થનમાં આવ્યા હોય તે પ્રકારના દ્રશ્ય જોવા મળી રહ્યા છે અને જેના કારણે આજે દહેગામ જે છે તે સજ્જડ બંધની અંદર જોવા મળી રહ્યું છે। જો કે આ વિરોધના સૂર રાતોરાત નથી ઉઠ્યા। આ વિરોધ પાછળ બે ડેરીઓની કાયદાકીય લડાઈ છે, જેમાં પશુપાલકો પીસાઈ રહ્યા હોવાનો દાવો છે। આપણી સાથે પશુપાલકો છે, તેમની સાથે વાત કરીશું। કેટલા પશુપાલકોનું સમર્થન છે, કેટલા પશુપાલકો જોડાયા છે? 15,000 પશુપાલકો છે દહેગામના, એ સ્વયંભૂ જાતે જોડાયેલા છે। કેમ કે એમનું મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું હતું એટલે એ જાતે જોડાયેલા છે અને હવે અમને દહેગામનું પોપર જે એપીએમસીનું પણ સમર્થન મળેલું છે, જે વેપારી મહામંડળનું પણ અમને સમર્થન મળેલું છે। છેલ્લા લગભગ આજે 6-7 દિવસ થઈ ગયા, આંદોલન અમારું સતત ચાલુ જ છે। હજુ સુધી તમને એવું કંઈ લાગતું નહીં કે આનું કંઈક સમાધાન થાય। કાલે છેલ્લી તારીખ જે હિયરિંગની હતી એમાં પણ અમે જઈને એની તપાસ કરી હતી, હજુ આગળ તારીખ પડી, એટલે તારીખ પડતી રહેશે। એટલે આ લોકોની ગણતરી જે બી હોય પણ અમારું ઉગ્ર આંદોલન ચાલુ જ રહેશે। 60,000 લીટર ડેલીનું દૂધ બગડી રહ્યું, હાલ એને વેડફાઈ રહ્યું છે, હાલ એનો કોઈ નિરાકરણ આવી રહ્યું નહીં। પશુપાલકો અને યુવા નેતા યુવરાજસિંહનું કહેવું છે કે વહીવટી વિસંગતતા અને વર્ષ 2000ના જૂના નિયમોના કારણે આર્થિક મુશ્કેલી ભોગવી રહ્યા છે। ભૌગોલિક રીતે ગાંધીનગર જિલ્લામાં હોવા છતાં પશુપાલકોને ફરજિયાતપણે અમદાવાદની ઉત્તમ ડેરીમાં ઓછો ભાવ મળતો હોવા છતાં દૂધ આપવા મજબૂર કરવામાં આવે છે। 27 ફેબ્રુઆરીના બોર્ડ ઓફ નોમિનીના આદેશ પછી 95,000 લીટર દૂધના વિતરણમાં ગૂંચવણ ઊભી થઈ છે। 2013માં નરેન્દ્ર મોદી સાહેબની અધ્યક્ષતામાં બોટાદ જિલ્લાની રચના કરવામાં આવી હતી। બરવાળા અને રાણપુર તાલુકો જે છે અમદાવાદનો ભાગ હતો, જે તે સમયે બોટાદ જિલ્લાની રચના થઈ ત્યારે એ રાણપુર અને બરવાળાનું દૂધ એ બોટાદની અંદર જતું થાય છે, એટલે કે જે ડેરી છે બોટાદ સહકારી સંઘ છે એની અંદર અત્યારે જાય છે મધુસૂદન ડેરીની અંદર। તો જો રાણપુર અને બરવાળાનું દૂધ એ મધુસૂદન ડેરીમાં જઈ શકતું હોય તો દહેગામ જે તાલુકો ગાંધીનગરનું અવિભાજ્ય અંગ છે તો એનું દૂધ શા માટે એ કહી શકાય કે ડેરી જે ગાંધીનગરની મધુર ડેરી છે એમાં ન જાય। મહત્વનું છે કે ઉત્તમ ડેરીએ મધુર ડેરીને કોર્ટ નોટિસ ફટકારી છે, જે અંગે મધુર ડેરીએ 90 દૂધ કંપનીઓ પાસેથી ખરીદી બંધ કરી દીધી છે। જો કે દરરોજ 60,000 લીટર દૂધ સપ્લાય કરતી હતી, પરંતુ મધુર ડેરીના નિર્ણયથી દહેગામમાં આશરે 15,000 દૂધ ઉત્પાદકો મુશ્કેલીમાં મુકાયા છે, જેથી પશુપાલકોએ બંધનું એલાન આપ્યું, જેના પગલે દહેગામ તેમજ આજુબાજુના ગામડાઓ પણ સંપૂર્ણ બંધ રહ્યા। તેમજ દહેગામમાં એસટી ચોક, એપીએમસી, શાક માર્કેટ, ચોકસી બજાર તેમજ સમગ્ર દહેગામ વેપારી મંડળે સંપૂર્ણ બંધ રાખી પશુપાલકોના બંધના એલાનને ટેકો આપ્યો। આજે દહેગામ બંધની વાત કરી છે ત્યારે તેમને આખું દહેગામ જે છે તે સમર્થન કરી રહ્યું છે। વેપારીઓ પણ છે, આપણે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કેટલી દુકાનો ઓલ ઓવર આખા દહેગામની અંદર છે? એપીએમસી માર્કેટમાં કેટલી દુકાનો છે અને આ બંધ પાડી અને પશુપાલકોને સમર્થન કરી રહ્યા છો? અમારી એપીએમસીની 45 દુકાનો છે અને અમારો અનાજનો મોટો વેપાર હોલસેલ છે અને તમામ વેપારીઓએ આ પશુપાલકના જે મુદ્દો છે એને સમર્થન આપેલ છે। નંબરનું ટર્નઓવર અહીંયા થાય, તાલુકાનું સારામાં સારું ટર્નઓવર અત્યારે 1 કરોડ 1.5 કરોડનું 2 કરોડનું રોજનું ટર્નઓવર, રોજનું લે વેચે, ખેડૂતો માલ વેચવા આવે અને વેપારીઓ લે અને પેમેન્ટ કરે કેશથી। એ આજના પૂરતું સ્થગિત કરેલ છે, કાલથી પાછું રાબેતા મુજબ ચાલુ થઈ જાય। હવે જો કે ગુસ્સે ભરાયેલા પશુપાલકોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ તાત્કાલિક પૂર્ણ નહીં થાય
તો તેઓ આગામી દિવસોમાં વધુ ઉગ્ર વિરોધ પણ કરશે. પરંતુ તે વચ્ચે અમે વિરોધ કરતા પશુપાલકોના તબેલા પર ગયા. પશુપાલકોએ કહ્યું કે હાલ આવક બંધ છે, પરંતુ પશુઓને થોડા ભૂખે મરાય. અરે દૂધ ભલે ઢોળી દેતા હોય છે કે હવે વિરોધ ચાલી રહ્યો છે, પરંતુ પશુપાલકો જે છે તે પશુઓને ખોરાક ના આપે તો કેવી રીતે ચાલે, અને તેને લઈને પણ હજારો રૂપિયાનો ખર્ચ એમને વેળે જઈ રહ્યો છે. એક પશુને કેટલું ખાણ આપવું પડે, કેટલું દાણ આપવું પડે, કેટલો ખોરાક આપવો પડે, અને ત્યારે તમને દૂધ મળે છે. અમે 5 કિલો દાણ અને 5 કિલો મકાઈ આપીએ છીએ, પણ એ અમને એ પ્રમાણે આપીએ છીએ, એ પ્રમાણેનો ભાવ હજુ મળ્યો નથી અમને. તો અમારે શું કરવું? અત્યારે મૂંગા ઢોરનું અમારે શું ને હાકો લેવાય? અમારે અત્યારે ભલે દૂધ નથી જતું, પણ અમારે એને ખવડાવવું તો પડે જ ને. એક પશુ પાછળ ખાવા માટે કેટલો ખર્ચ કરો છો? એક પશુ પાછળ અમારે 1000 રૂપિયા ખર્ચ થાય છે. અને કેટલું દૂધ આપે છે તમને? દૂધ અમને 10 લીટર 15 લીટર. તબેલા મુલાકાતે ગયા ત્યાં પશુપાલકો દૂધની મફતમાં વહેંચણી કરતા હતા, જ્યારે કેટલાક સ્થળોએ બાળકોને દૂધ મફતમાં અપાઈ રહ્યું હતું, તો કોઈ પનીર બનાવી વેચાણ કરી પશુઓના ઘાસચારાના પૈસા નીકળે તેવું આયોજન કરી રહ્યા હતા. પહેલાં કેટલા રૂપિયા દૂધ અહીંથી લઈ જતા હતા અને અત્યારે શું ભાવે આપો છો? પહેલાં 80 રૂપિયા લીટર દૂધ લઈ જતા હતા અને અત્યારે તો મફતમાં જ લઈ જઈએ છીએ અઠવાડિયાથી. કેટલા દિવસથી લઈ જાવ છો? અઠવાડિયાથી. કેમ મફત આપે છે? એટલે અત્યારે ભાવ આ ઉત્તમ ડેરીનો અને મધુર ડેરી વચ્ચે પ્રોબ્લેમ થયો છે ને ત્યારથી દૂધ મફત જ આપવામાં આવે. ફક્ત ગ્રામજનો મફતમાં દૂધ લઈ જાય છે એવું નથી, પરંતુ બીજી તરફ બાળકોને પણ ફ્રીમાં દૂધ જે છે તે પીવડાવતા હોય છે. આ પ્રકારના દ્રશ્યો જે છે તે પણ જોવા મળી રહ્યા છે. બાળકોની પણ આ જ પ્રકારે લાંબી કતાર જે છે તે લાગતી હોય છે, અને બાળકો આ રીતે ફ્રીનું દૂધ મળતું હોય છે એટલે ત્યાં જ તેઓ સેવન કરતા જે છે તે નજરે પડી રહ્યા છે. આમને મળો આ મહિલા પશુપાલક પાસે અંદાજે 200 જેટલા પશુઓ છે. તેમનો દાવો છે કે દૂધ ભરવાનું બંધ થતાં તેમને રોજનું હજારો રૂપિયાનું નુકસાન થાય છે. આ પ્રકારે દૂધ લે છે, પરંતુ દૂધ મૂકે ક્યાં, ભરે ક્યાં, આ પ્રકારની સ્થિતિ છે. તમારી પાસે કેટલા પશુ છે અને કેટલું દૂધની રોજ દૈનિક આવક થાય છે? 200 થી 300 ગાયો ભેંસો છે અમારે ત્યાં, અને 600-700 લીટર દૂધ થાય છે, અને રોજનું 40-50 હજારનું નુકસાન છે અમારું. તમારા ગામમાંથી કેટલું દૂધ ભરાઈને જાય છે? અમારા ગામમાંથી નહીં હોય તો 1000 લીટર 1500 લીટર જેટલું દૂધ જતું હશે. હવે કેટલા દિવસથી તમે નથી ભરતા અને એ દૂધનું શું કરો છો? 10 દિવસથી અમે દૂધ નથી ભરતા અને બધું ગામમાં બધાને વેચીએ છીએ, ગરીબોને ને બધાને. હાલ તો દહેગામમાં મધુર ડેરીએ દૂધની ખરીદી બંધ કરતા પશુપાલકોમાં ભારે રોષ છે. બીજી તરફ પશુપાલકોનું કહેવું છે કે તેમની માંગણીઓ નહીં પૂરી થાય તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનશે. પશુપાલકો વિરોધ કરી રહ્યા છે અને તેના કારણે છેલ્લા 1 અઠવાડિયાથી આ વિરોધ ચાલી રહ્યો છે, જેને લઈને આજે દહેગામ બંધનું એલાન પણ કર્યું છે. ત્યારે હવે દહેગામ બંધ કર્યા પછી પણ લોકોએ સજ્જડ પ્રતિસાદ પણ આપ્યો છે. ત્યારે હવે આ પશુપાલકોનો પ્રશ્નનું નિરાકરણ આવે છે કે કેમ તે જોવું રહેશે. હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, દહેગામ, ગાંધીનગર.